સ્વામી વિવેકાનંદજી આખો મોલની અંદર ફરી લીધું, પણ અંતકાળે જ્યાં આવ્યા ને ત્યાં ઓલા ભાઈએ કીધું કે કેમ બાપજી તમને કાંઈ ગમ્યું નહીં? એ કે ના, કે મને કાંઈ ગમ્યું નહીં, પણ એ કે તમારે જે કાંઈ લેવું હોય એ લઈ લો. પણ એ કે ના, કે મારે કાંઈ નથી લેવું. જ્યારે બહુ આગ્રહ કર્યા ને એટલે ત્યારે આગ્રહવશ થઈ અને સ્વામી વિવેકાનંદજી મહારાજે કીધું કે મને આ પગરખા બહુ ગમે છે, મને આ બૂટ બહુ ગમે છે, મને આ શૂઝ બહુ ગમે છે. એટલે કે કાંઈ વાંધો નહીં, લાવો નહીં કે લઈ લો. એટલે એ 10-15 હજારની કિંમત વાળા એ બૂટ લીધા, સ્વામી વિવેકાનંદજીએ પગમાં પહેર્યા. એટલે તરત જ કોઈક આમ જ્યાં ધીમે ધીમે હાલ્યા જતા હતા એટલે બાપજીનું ત્યાં પ્રવચન હતું, એટલે જ્યાં એ સંસ્કૃતિ વિશેનું પ્રવચન આપીને આવ્યા હતા કે આપણા દેશની સંસ્કૃતિ આપણા હાથમાં હોય છે. એટલે કોઈકે લઈને પૂછ્યું કે આ તમે તો હમણાં ગઈકાલે પ્રવચન કરતા હતા સંસ્કૃતિ, તો બાપજી તમે જરા ભૂલતા નથી ને સ્વામીજી કે આ જે આ શૂઝ પહેરવાની જે સંસ્કૃતિ છે ને, અને એ અહીંયાના દેશની સંસ્કૃતિ છે, અને તો તમે કેમ ધારણ કરી, તમે કેમ એને ફોલો કરી? અને ત્યારે એટલું કીધું કે મારી સંસ્કૃતિ તો એ તો મારી પાઘડી છે, અને એટલા માટે તારી સંસ્કૃતિ કદાચ તારા શૂઝ હશે, અને એ શૂઝ એટલા માટે મેં પગની નીચે છે, ને મારી સંસ્કૃતિનું મને અભિમાન છે, મારી સંસ્કૃતિનું મને ગર્વ છે, એટલા મારી પાઘડી તો મારા સર ઉપર છે બાપ.